આજના મહત્વના સમાચાર પંચમહાલથી। પંચમહાલ જિલ્લામાં હાલોલ શામળાજી હાઈવે રોડની બગડેલી સ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ હાઈવે પર ઠેર ઠેર પડેલા 5 થી 6 ફૂટના મોટા ખાડાઓને લીધે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। આ ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા છે। ખાસ કરીને વેજલપુર નજીકના વિસ્તારમાં ખાડાઓની સમસ્યા ગંભીર બની છે। આ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ખાડાઓના કારણે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં નિષ્ફળ રહે છે, જેનાથી દર્દીઓનું જીવન જોખમમાં મુકાય છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે ટોલ કંપનીની માત્ર ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત છે, પરંતુ રોડની જાળવણી અને સમારકામની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે। વાહન ચાલકોની માંગ છે કે હાલોલ શામળાજી હાઈવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ખાડાઓ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી અકસ્માતો અટકે અને મુસાફરોનો જીવ બચાવી શકાય। સ્થાનિક પ્રશાસન અને ટોલ કંપનીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જનતા દ્વારા આગ્રહ કરવામાં આવી રહ્યો છે।